પીએમ મોદી સંવેદનશીલ છે એવી એમણે સાબિતી આપી। એક દિવ્યાંગનું જે પેઇન્ટિંગ હતું એ એમણે જોયું અને એ કાફલો ઊભો રાખીને એને ઓટોગ્રાફ પણ આપ્યું। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે 7 માર્ચે સુરતમાં હતા અને એમનું એક એવી વાત સામે આવી કે જે સંવેદના ઊભી કરનારી હતી। એ પીએમ મોદી સંવેદનશીલ છે એવી એમણે સાબિતી આપી। એક દિવ્યાંગનું જે પેઇન્ટિંગ હતું એ એમણે જોયું અને એ કાફલો ઊભો રાખીને એને ઓટોગ્રાફ પણ આપ્યું અને આ વાતથી દિવ્યાંગને એટલી બધી ખુશી થઈ કે એને એવું લાગ્યું કે આ મારી જિંદગીની સૌથી અનમોલ ભેટ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડની અંદર એક અન્ન પુરવઠાની જે યોજના હતી એમાં જે લાભાર્થીઓ છે એને કીટ આપવા માટે નીલગિરી લિંબાયત આવ્યા હતા। જ્યારે એમનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે એક દિવ્યાંગ યુવાન કે જેના બંને હાથ નથી, આ યુવાને પોતાના પગ અને મોઢાથી પેઇન્ટિંગ કરીને એક રામ મંદિરનું અદ્ભુત ચિત્ર બનાવ્યું હતું અને એણે જ્યારે એ ચિત્ર દર્શાવ્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ રામ મંદિરના ચિત્ર પર નજર પડી અને આ જે યુવાન છે એનું નામ મનોજ ભીંગારે છે। હવે ઇત્તફાકથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મનોજ ભીંગારેને અગાઉ એકવાર મળી ચૂકેલા, એટલે એમણે કાફલા રોકાવીને ઊભો રાખ્યો અને મનોજની સાથે મુલાકાત કરી અને જે સિક્યુરિટી સ્ટાફ હતો એને કીધું કે પેલું પેઇન્ટિંગ્સ છે એ લઈને આવો। સિક્યુરિટી સ્ટાફે પ્રધાનમંત્રીને એ પેઇન્ટિંગ્સ આપ્યું। પ્રધાનમંત્રીએ ત્યાં જ કાફલો ઊભો રાખીને એની પર ઓટોગ્રાફ આપ્યો અને એની અંદર લખ્યું, પ્રિય મનોજ, અદ્ભુત, ખૂબ જ અભિનંદન, એમની સહી કરી અને ગઈકાલની તારીખ 7 માર્ચ 2025ની તારીખ પણ એમને લખી। એટલું જ નહીં પરંતુ જ્યારે આખો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્યુરિટી સ્ટાફને કહીને મનોજને ફરીથી બોલાવ્યો અને મનોજને અભિનંદન આપ્યા। હવે આ મનોજ ભીંગારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારો આશય તો આ જે રામ મંદિરનું જે મેં પેઇન્ટિંગ બનાવેલું હતું એ મારે પ્રધાનમંત્રીને ભેટમાં આપવું હતું, પરંતુ એમણે તો ઓટોગ્રાફ આપી અને એ પેઇન્ટિંગ્સ મને પાછું આપી દીધું। તો હવે આ મારી જિંદગીનું અનમોલ મારી ભેટ છે અને આ એક પ્રધાનમંત્રી તરીકે એમણે જ્યારે એક દિવ્યાંગને આટલું બધું મોટું સન્માન આપ્યું એ મારા માટે મોટી વાત છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।